હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા ટેસ્ટી એવા કઢી સમોસા બનાવીશ। તો કઢી હું અહીંયા એકદમ અલગ રીતથી બનાવવાની છું। તો આ કઢી સમોસા શિયાળામાં ઠંડીમાં ખાવાની ખૂબ જ એવી મજા પડે છે। તો તમે ચટણી સાથે તો સમોસા ખાધા જ હશે, પરંતુ આ રીતે ક્યારે પણ કઢી સાથે સમોસા નહીં ખાધા હોય તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો સમોસા બનાવવા માટે આપણે જે બટેટામાં સ્ટફિંગ બનાવવાનું હોય છે એ સ્ટફિંગ બનાવવા માટે બટેટા બાફી અને રેડી કરી દઈશું। તો કુકરમાં મેં અહીંયા 7 થી 8 બટેટા લઈ લીધા છે અને બટેટા ડૂબે એટલું આપણે પાણી એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને હું અહીંયા ગેસની ફૂલ ફ્લેમ પર 5 વિસલ કરી દઈશ। તો મેં અહીંયા 1 કપ ભરી લીલા વટાણા લઈ લીધા છે બાઉલમાં રાખી અને એમાં થોડું એવું પાણી આપણે ડૂબે એટલું એડ કરી ગેસ પર રાખી એને પણ આપણે બાફી અને રેડી કરી દઈશું। તો એને પણ હું ગેસ પર રાખી દઈશ। તો વટાણા અને બટેટા બફાય ત્યાં સુધી આપણે આમલીની ચટણી બનાવીને રેડી કરી દઈશું। તો મેં 20 થી 25 ગ્રામ જેવી આમલી લઈ લીધી છે, એ બાઉલમાં આપણે એડ કરી દઈશું। મેં આમલીમાંથી ઠળિયા પણ દૂર કરી દીધા છે। તો એ જ રીતે મેં અહીંયા ખજૂર પણ લઈ લીધી છે, ખજૂરના ઠળિયા પણ દૂર કરી દીધા છે। તો એ પણ અંદર એડ કરી અને આમલી અને ખજૂર ડૂબે એટલું આપણે આ રીતે પાણી લઈ લેવાનું। તો આમાં બીજા કોઈ મસાલા કર્યા વગર બાઉલને હું અહીંયા ગેસ પર રાખી આમલી અને ખજૂરને ઉકળવા રાખી દઈશ। તમે જોઈ શકો છો કે મેં અહીંયા 10 મિનિટ ઉકાળ્યું તો સરસ એવી આમલી અને ખજૂર સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે ઠંડુ થાય ત્યારે હાથની મદદથી હું અહીંયા આ રીતે મેશ કરી દઈશ। તમે જો બ્લેન્ડરની મદદથી ક્રશ કરવા માંગતા હોય તો પણ ચાલે। હાથ વડે બધું જ મસળી અને આ રીતે કાણાવાળું જાર લઈ એમાં બધું જ આપણે એડ કરી દઈશું। તો આમલી અને ખજૂરનો જે પલ્પ છે એ બધો જ નીચે બાઉલમાં આવી જશે અને જે વધારાના રેસાનો ભાગ હશે એ બધો જ ઉપર રહી જશે। કોઈ ઠળિયા રહી ગયા હોય તો એ પણ અંદર ઉપર રહી જશે। તો આ રીતે સરસ એવો આમલી ખજૂરનો પલ્પ આપણે રેડી કરી દીધો છે। એમાં થોડું એવું મેં પાણી એડ કર્યું છે અને 1 મોટો ચમચો ભરી હું ગોળ એડ કરી દઈશ। ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન હું અહીંયા ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી જેવી આપણે હળદર અંદર એડ કરી દઈશું। તો મિક્સ કરી અને ફરીથી હું એને ગેસ પર રાખી 5 મિનિટ માટે ઉકાળી દઈશ। ખજૂર આમલીની ચટણી મેં ઉકાળીને રેડી કરી દીધી છે। જો ખટાશ હોય થોડી તો તમે ગોળ વધારે એડ કરી શકો છો। તો ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે સમોસા સાથે ખાવાની આપણે કઢી બનાવીશું। એના માટે બાઉલમાં મેં અહીંયા 2 ગ્લાસ ભરી પાણી એડ કરી દીધું છે અને એમાં હું અહીંયા 2 ચમચા ભરી ચણાનો લોટ એડ કરી દઈશ। આમ તો આપણે રેગ્યુલર છાશની કઢી બનાવતા હોઈએ છીએ, પરંતુ હું અહીંયા પાણી અને ચણાના લોટનો ઉપયોગ કરી અને આ રીતે કઢી બનાવીશ। તો મિક્સ કરી દેવાનું અને ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલો એડ કરી આ રીતે વિસ્કરની મદદથી બધું જ મિક્સ કરી દઈશું। મિક્સ કરી અને ગેસ પર રાખી અને આપણે ગરમ કરવા રાખી દઈશું। તો જ્યાં સુધી ગરમ થાય કઢી ત્યાં સુધી કઢીમાં એડ કરવાની આપણે સ્પેશિયલ એવી પેસ્ટ બનાવીશું। એના માટે મેં અહીંયા 3 લીલા મરચાં એડ કરી દીધા છે અને 3 થી 4 લસણની કળી એડ કરી, થોડી એવી કોથમીર એડ કરી, થોડા એવા આપણે ફુદીનાના પાન અંદર એડ કરી દઈશું। થોડું એવું પાણી એડ કરી અને મિક્સરમાં સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો મેં કઢી ગેસ પર ધીમી ગેસની ફ્લેમ પર રાખી દીધી હતી। તો જે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું। તમારે જેવી કઢી તીખી જોઈએ એ રીતે લીલા મરચાંનો તમારે ઉપયોગ કરવાનો। આ રીતે મિક્સ કરી દઈશું। આપણે અંદર ચણાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે આ રીતે સતત એને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે કઢીને ઉકળતા 3 થી 4 મિનિટ લાગી છે અને કઢી સરસ એવી આ રીતેની જાડી થઈ ગઈ છે। તો એમાં હું અહીંયા ચપટી જેવા લીંબુના ફૂલ એડ કરી દઈશ અને આ રીતે મિક્સ કરી દઈશ। અંદર થોડું એવું મિક્સ કરશો એટલે લીંબુના ફૂલ પીગળી જશે। ગેસની ફ્લેમ બંધ કરી એને સાઈડમાં રાખી દઈશું અને આપણે કઢી ઉપર થોડો એવો તડકો લગાવીશું। તો આ રીતે મેં વઘારિયામાં થોડું તેલ રાખી ચપટી જેવું જીરું એડ કરી અને આ રીતે આપણે એને ઉપર વઘાર કરી દઈશું। તો આ રીતે વઘારનો તડકો કરવાથી કઢીનો ટેસ્ટ એકદમ બમણો બની જાય છે। તો તમે જોઈ શકો છો કઢી એકદમ જે છાશની બનાવેલી કઢી હોય એ રીતેની જ દેખાય છે। તો કઢી આપણી રેડી થઈ ગઈ છે એને સાઈડમાં રાખી દઈશું।
તો હવે સમોસા બનાવવા માટેનો લોટ આપણે બાંધી દઈશું. મોટું તાસક લઈ લેવાનું અને હું અહીંયા મેદાનો લોટ કપના માપ પ્રમાણે લઈ લીધો છે. તો હું અહીંયા 3 કપ મેદાનો લોટ લઈ લઈશ અને એની સામે હું અહીંયા 1 કપ ભરી ઘઉંનો લોટ લઈ લીધો છે. જો તમે એકલા મેદાનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે. ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન અજમો મેં લઈ લીધો છે. તો આ રીતે મસળી અને આપણે અંદર એડ કરી દઈશું. અજમો એડ કરી અને આપણે મોણ માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. જો મોણ થોડું એવું આગળ પડતું હશે તો જે સમોસાનું ઉપરનું પડ હોય છે એકદમ ક્રિસ્પી અને કડક બને છે. તો આ રીતેનો આપણે મોણ એડ કરવાનું. થોડું પાણી એડ કરતા રહીશું અને આપણે લોટ બાંધી દઈશું. વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, એ રીતેનો આપણે લોટ બાંધવાનો છે. તો વધારે પાણી ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે થોડું પાણી એડ કરતા રહેવાનું. અને આ રીતે લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે. તો આ રીતે લોટ બંધાઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને આપણે એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો હવે સમોસા માટેનો સ્ટફિંગ આપણે રેડી કરીશું. એના માટે જે બટેટા બાફા રાખ્યા હતા એની છાલ દૂર કરી મેં રેડી કરી દીધા હતા. વટાણા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો બંનેને થોડું એવું આપણે મેશ કરી દઈશું. પ્રોપર એવા વટાણા આપણે મેશ નથી કરવાના, ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે ધીરે ધીરે કરી અને આપણે મેસરની મદદથી મેશ કરી દઈશું. તો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, થોડો એવો ગરમ મસાલો એડ કરી મિક્સ કરી દઈશું. બટેટાના મસાલાનો આપણે વઘાર કરીશું. એના માટે તેલ મેં રાખી દીધું. તેલ થોડું ગરમ થયું એટલે જીરાનો વઘાર કરીશું. ચપટી જેવી આપણે હિંગ એડ કરી અને આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવેલી છે 1 ટેબલ સ્પૂન અંદર એડ કરી દઈશું. થોડી એવી સંતળાય એટલે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન જે ફુદીનાનો પાવડર આવે છે એ લઈ લીધો છે, એ અંદર એડ કરી દઈશું. ફુદીનાનો પાવડર એડ કરવાથી મસાલામાં સરસ એવો ટેસ્ટ આવે છે. 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને ચપટી જેવી આપણે અંદર હળદર એડ કરી અને મિક્સ કરી દઈશું. જો સુકવણી કરેલા ફુદીનાના પાન હોય તો પણ તમે અંદર એડ કરી શકો છો. આ રીતે ફટાફટ મિક્સ કરી મસાલો બળી ન જાય એના માટે આપણે તરત જ બટેટાનો મસાલો જે બનાવ્યો હતો મિક્સ કરીને એ બધો જ અંદર એડ કરી અને આ રીતે બધો મસાલો અંદર ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે મસાલાને વઘારીને સમોસા બનાવવાથી સમોસાનો ટેસ્ટ એકદમ બમણો બની જાય છે. તો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો હવે એમાં આપણે થોડી એવી કોથમીર એડ કરી દઈશું. તો કોથમીર આ રીતે એડ કરી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. કઢાઈને આપણે નીચે ઉતારી સાઈડમાં રાખી દઈશું. તો હવે ફાઇનલી આપણે સમોસા બનાવવાનું રેડી કરી દઈશું. તો મેં અહીંયા જે લોટ બાંધ્યો હતો એમાંથી આ રીતે મોટો એવો લુવો લઈ લીધો છે અને એને આ રીતે આપણે વણી દઈશું. સરસ એવો લોટ આપણો બંધાયો છે એટલે જરાય પણ ચોંટતો નથી, એટલે એ રીતેનો તમારે પણ લોટ બાંધીને રેડી કરવાનો. તો આ રીતે મોટો એવો પહેલાં તો આપણે રોટલો વણી અને રેડી કરીશું. રોટલો એવો વણવાનો કે વધારે જાડો પણ નહીં અને વધારે પતલો પણ નહીં, એ રીતેની આપણે થિકનેસ રાખવાની. તો સરસ એવો રોટલો મેં વણી દીધો છે. તો વચ્ચેથી ચાકુની મદદથી હું અહીંયા કટ કરી દઈશ. એ રીતે 2 રોટલામાંથી 2 ભાગ કરી દીધા છે. એક ભાગ આ રીતે હાથમાં લઈ લેવાનો અને આ રીતે એક ભાગ ફોલ્ડ કરી અને મેં અહીંયા સાઈડમાં ડીશમાં પાણી લઈ લીધું છે. તો આ રીતે કિનારી હોય ત્યાં આપણે આંગળીની મદદથી પાણી લગાવી દેવાનું અને બીજી બાજુની જે ભાગ હતો એ આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે હાથની મદદથી ચિપકાવી દેવાનું. પાણી લગાવવાથી કિનારી ખુલી જ્યારે સમોસા તળીએ ત્યારે કિનારી ખુલી નથી જતી. વચ્ચે થોડો એવો બટેટાનો મસાલો ભરીશું અને ફરીથી સાઈડમાં પાણી લગાવીશું. તો તમે આ રીતે પાણી લગાવી અને કિનારી ચીપકાવશો તો જ્યારે પણ તમે સમોસા તળશો ત્યારે જરાય પણ સમોસા તેલમાં ખુલી નથી જતા. તમારે પણ આ ટિપ્સ ખાસ કરીને ફોલો કરવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવો મેં સમોસો બનાવીને રેડી કરી દીધો છે. તો એ જ રીતે જે મેં 2 ભાગ કર્યા હતા તો બીજા ભાગનો પણ હું અહીંયા સમોસો બનાવીને રેડી કરી દઈશ. હું અહીંયા આ રીતે બધા જ સમોસા ફટાફટ ઝડપથી એવા બનાવીને પહેલાં તો એક પ્લેટમાં રાખી દઈશ. જો તમને સમોસા જેવો શેપ આપતો ન ફાવે તો નાની એવી પૂરી વણી અને વચ્ચે સ્ટફિંગ રાખી અને કચોરી જેવો પણ શેપ તમે આપી શકો છો.
તો મેં અહીંયા સાઈડમાં તેલ પણ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું છે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને આ રીતે મેં સમોસા બનાવીને બધા જ રેડી કરી દીધા છે. તો આ રીતે એક એક કરી આપણે ધીરે ધીરે અંદર સમોસા એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે અંદર સમોસા એડ કરવાના, દજાય નહીં એ રીતે આપણે સમોસા અંદર એડ કરીશું. સમોસા એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એડ તમે કરી રહો સમોસા ત્યારે ગેસની ફ્લેમ થોડી એવી આપણે ફૂલ કરી દેવાની. જારાની મદદથી આ રીતે ઉલટાવતા રહીશું એટલે બંને બાજુ સરસ એવા સમોસા તળાઈને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે અંદર સમોસા સરસ એવા આપણા તળાઈને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. તો આ રીતેના થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના. જારાની મદદથી બધું જ તેલ નિતારી અને એને આપણે લઈ લઈશું. આ રીતે બધા જ સમોસા જે મેં બનાવીને રાખ્યા છે એ હું અહીંયા તળી અને રેડી કરી દઈશ. તો જો તમે પણ ક્યારે આ રીતે કઢી સમોસા બનાવીને ન ખાધા હોય તો મારી આ રેસીપીથી એકવાર આ શિયાળાની ઠંડીમાં ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે બધા તળી અને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. તો કોઈ આંબલીની ચટણી ન ખાતું હોય તો આ રીતે તમે જો કઢી સાથે સમોસા બનાવીને ખાશો તો પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ અને એકદમ અલગ રીતથી બનાવેલી કઢી સાથે કઢી સમોસાની રેસીપી મેં અહીંયા તમને શેર કરી છે. જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ આ શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવીને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.